વરસાદમાં આણંદ ખાતે યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા। મોટી સંખ્યામાં નગરજનો તિરંગા યાત્રામાં જોડાયા। નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી અને મહાનુભાવોએ તિરંગા યાત્રાને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા હર ઘર તિરંગા અભિયાનને અદ્ભુત જન પ્રતિસાદ મળી રહ્યો છે। આ અભિયાન અંતર્ગત આણંદ ખાતેના વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતેથી વરસતા વરસાદમાં તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં અધિકારી પદાધિકારીશ્રીઓની સાથે સૌથી મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। વિદ્યાનગર ખાતેથી તિરંગા યાત્રાના પ્રસ્થાનની સાથે મેઘરાજા પણ યાત્રામાં જોડાયા હોય તેવું અદ્ભુત વાતાવરણ જોવા મળ્યું હતું। વરસતા વરસાદમાં આ તિરંગા યાત્રા યોજાઈ હતી। આ તિરંગા યાત્રાને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હર્ષમુખભાઈ પટેલ અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના સહિતના મહાનુભાવોએ તિરંગો બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું। વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતેથી પ્રારંભ થયેલી આ યાત્રા નલિની કોલેજ થઈ નાના બજાર થઈ વિદ્યાનગર રોડ ખાતેથી વૃંદાવન ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ ટાઉન હોલ ખાતે પૂર્ણ થઈ હતી।